ડભોઈ તાલુકાની પીપળિયા પ્રાથમિક શાળા પ્લાસ્ટિક મુક્ત બનતા વર્લ્ડ વાઇડ બુક ઓફ ધ રેકોર્ડમાં સ્થાન। ડભોઈ તાલુકાની પીપળિયા પ્રાથમિક શાળાના આચાર્ય ફિલિપભાઈ ખીસરી દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત શાળા મહોત્સવ ગુજરાત રાજ્ય પસંદગી સમિતિ દ્વારા ગાંધીનગર ખાતે પ્લાસ્ટિક મુક્ત શાળા પ્રોજેક્ટ અંતર્ગત કાર્યક્રમમાં શિક્ષકોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા। સ્વચ્છતા હી સેવા ગુજરાત રાજ્ય સ્વચ્છતા અભિયાન અંતર્ગત પીપળિયા પ્રાથમિક શાળા તાલુકો ડભોઈની અંદર અમે પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવવાનો અમે સંકલ્પ કર્યો અને અમે બાળકો અને ગામના લોકો અને અમારા સાથી શિક્ષકોને લઈને અમારી શાળાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટેની અમે ધ્યેય કર્યો અને એની અંદર દરેક બાળકને દરેકને અમે બાળકોને પણ એવું સમજાવ્યું કે આપણે શાળાની અંદર કોઈપણ જાતની પ્લાસ્ટિકની વસ્તુઓ અથવા તો પ્લાસ્ટિક વસ્તુઓ જે છે બોટલો એની અંદર આપણે એનો ઉપયોગ નહીં કરવો અને અમે લગભગ 300 પ્લાસ્ટિક બોટલો બાળકો દ્વારા અમે એકત્રિત કરી અને એને અમે વર્લ્ડ રેકોર્ડ માટે અમે એનું બાળકોને પણ પ્રતિજ્ઞા લેવડાવી અને દરેકને અમે આવી રીતે સમજાય કે ભાઈ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ થાય અને આપણે પર્યાવરણ સંરક્ષણ માટે આપણે આ પ્લાસ્ટિક મુક્ત શાળા અને પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવા માટેનો મેં સંકલ્પ કર્યો અને એ બાબતે અમને ગાંધીનગર મુકામે સેક્ટર 3ની અંદર મહાનુભાવોના હસ્તે અમને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે એટલે અમારી શાળા અને અમે ગામનું ગૌરવ અનુભવીએ છીએ અને હું ફિલિપભાઈ ક્રિસ્તી આચાર્ય તરીકે મારી ફરજોમાં આ એવોર્ડ મને પ્રાપ્ત થયો છે તો હું એનું ગૌરવ અનુભવું છું કે પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવવા માટે અમે જે કર્યું છે એ બાળકો પણ એમના જીવનની અંદર ઉતારશે અને આપણે આ રીતે દરેક શાળા અને દરેક ગામ પ્લાસ્ટિક મુક્ત બને તો આપણે પર્યાવરણને બહુ સ્વચ્છ રાખી શકીએ અને આપણે પર્યાવરણનું રક્ષણ કરીએ। જય હિન્દ, જય ગરવી ગુજરાત। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।